ભલા હા બોલો. એટલે આપણને તો સાધન કશું મળ્યું નહીં બરોબર. સાધન તો મારે હેરતા હેરતા આયા હવારી આટલા પોક્યા હા શું ચલો પોકે મને તો ખબર નહીં હવે. એટલે પણ આપણે પેલા ભાઈબંધ નું ઘર છે મારો ચોકન હોય આપણા બોર ઉપર આપણો ભાઈબંધ છે એક રહે હા તે એમના બોર ઉપર જઈએ આપણે હા એમ કર રાત વાહો રહીએ આજે અને શિયાળાનો દારો છે જો વધારે ઠંડી પડી છે અત્યારે બરોબર. અને જો અત્યારે જો સાધન અત્યારે તો મળવાની શક્યતા જ નહીં. ત્યાં પણ 10 કિલોમીટર હજુ તો ખાસું પીલીએ છે એના કરતી એમ કર આપણે ભાઈબંધના ઘેર જઈએ તાર. પણ તમને ચારનું કીધું તું સાડા 3-4 વાગે તારનું ક્યાં કરતો હેડો હેડો આપા તમે તો એવા ચોટા હતા પેલા ગોળના મોસો વળગી હોય મધના પચામ પણ નીકળ્યા જ નહીં તો અહીં વાત તારી સાચી હ પણ આમાં કદી મદી જ્યાં હોય એટલે આમાં બેહાર એટલે બેહવું તો પડે તાર. વાત સાચી પણ આપણે ટાઈમ નું તો સાચવું પડે ને. આપણે સાધન હા નહીં કશું આપણે છૂટા સાધનમાં આવવાનું જવાનું હોય તો ભાઈ આપણે જવું તો પડે જ ને વેરા હાથું નીકળવું ના જાય આપણે. હા તે ને કરવું પડે પણ આપણે આમાં બેઠા એટલે બેહવું પડે પછી એકદમ ઊભું થઈ જવાય આપણે અહીં. ના ઊભું તો ના થવાય પણ પેલું કેવું કે આપણે ટાઈમ થાય એટલે આપણે હેડ્યા થાય હતું તો અત્યારે આવું ના કરવું પડે. અત્યારે કેટલી બધી હેડીને આયા. હા એ વાત તારી સાચી છે પણ આમાં હેનતા ને આપણે મારા ભાઈબંધના ઘેર જતા હેનતા. હા તો હેડો હવે એને કોઈક સુવિધા કોઈક કરશે વળી કદી મદી જ્યાં તો એ પણ કોક તો રાખશે ને. શિયાળાનો દારો છે જો ઠંડી એ બહુ પડે છે. ઠંડી તો સજ ના પણ એમને ના કહેશો કે બાઈક હોય તો વળી આ તો હવાર આલી જઈશું પાછા આવીને. ના ના પણ બોર ઉપર જઈએ તો કોક સુવિધા તો મળશે આપડી ચિંતા હા ના એટલે કરે. એમને બાઈક કોઈ પડ્યું હોય તો વળી પૂછ્યું જો રાત રહેવા ના થાય આપડે કોઈ. હા તો પણ એક તો ફોનમાં ચાર્જિંગ એ પતી ગયું પેલા આમાં ચાર્જિંગ પતી ગયું તો બોર ઉપર જઈને ચાર્જિંગ કરીશું બરોબર. રૂબરૂ જ મળી લઈએ તો હા તો લેડો ઘરે ફોન તમારો ચાર્જિંગ માં મેલીએ હા. અને પછી વીકેન્ડ વાતે કરો. કશો. હા, લેડો જો ભાઈ આમાં આવી ગયું કર હાર્યું કરો આર્ય જ છે લાગે મને ખાસો ટાઈમ થયો તાના આવ્યો તો એવું હો? હોવે. એટલે આ કાકો બેઠો છે પણ આ તો મારો ભાઈબંધ નહીં લાગતો તો પૂછી લઉં. ભાઈ વિજયભાઈ નું ઘર આર્ય હા વિજયભાઈ નું લે વિજયભાઈ નું બાજુ ચો ના હો અમે તો બાર ગામ થી આવ્યા પછી એમના ઘેર મહેમાન આવો પણ આવા તો નહીં જોયા યાર. પણ અમે તો એટલે અમે બહુ ટાઈમે આયા એટલા એટલો. ભાઈ મંદિર ઓવા. હા હા અરે બાજુમાં બાજુ રે હા ચાલ ઘેર રહ્યા ઓ ઘેર હતા એવું હો? આ જઈએ ભૂત પડ્યા છે ઉઠાડ ના ભાઈ બોલા નવું આવનું વિજયભાઈ વિજયભાઈ ઓ વિજયભાઈ વિજયભાઈ અરે આ જબર ઊંઘ ગયા હૈ યાર જોવા ખરા ઓ વિજયભાઈ ઓ વિજયભાઈ ઓ વિજયભાઈ વિજયભાઈ તમે તો જબરી ઊંઘ આવી ગઈ છે. કેવું છે બોલો પેલા ભાઈ બે ત્યાં તમે જબર ઊંઘ ગયા ઉઠતા નહીં કેટલા ટોકા પાડ્યા ફોન લાવવા જાવું હોય તો અમારા સંબંધી ઘેર ગયા હતા તે મોડું થઈ ગયું આજે. ફોન પર ના કરાય એક તો ચાર્જિંગ એ ફોનમાં પતી ગયું હતું. ચાર્જિંગ પતી તો પેલું કીધું હતું ખાવા બાવાનું બનાવી દેવડાવતી યાર અરે મહેમાનના ઘેર ખાઈ બહીને જ નીકળ્યા હતા બરાબર. મોડું થઈ ગયું અને પછી આ તો સાધન ના મળ્યું અમને તો પાછું. હા ચલો બધું હેડીને આયા અમે તો પાછું હેડીને આ એક તો સાધન નંબર તો હતો યાર નંબર હતો પણ ચાર્જિંગ પતી ગયું તો ફોન એ ચમનો કરવામાં. બરાબર હા બેહો શાંતિથી અમે તો કોઈ સાધનની વ્યવસ્થા થઈ આમ ઘેર જવા માટે. સાધન તો અહીંયા ખેતરમાં છે લાવું કોલ ઉપર તો સાધન મારો છોકરો બેસીને નાહી ગયો હા હવાળામાં આવશે પાવ લેવા તો અમે એક દી આશાએ આયા હતા કીધું લાવ મારા ભાઈબંધના ઘેર જતા આવીએ ને કીધું કોઈ સગવડ મળી જાય મને. છોકરાને ફોન પણ કરવો પડે યાર સાધન તો પણ મારો છોકરો ઊંઘી ગયો છે એવું થયું હોય તો કશો વધુ નહીં આપણે તો રાત હોય તો જઈએ ને તાર. ખબર તો રાત્રે આવવાનું કાઢો તો ગોતવે ને અમારે કોઠવાની ના મળે આપણને તો ખેતરમાં મારો તો ખાટલો એક જ છે અને મારા તો 2 જણા મારા ઘણા દાડા આવશે મને એવું લાગે કાઠું કરનારા છે મારો ભાઈ બને મને એવું લાગે હારો ભાઈ બંધ તાર ખાટલા હું બરાબર હું પધારી કોક કરી દઈએ બરાબર હા તો કશો વધુ નહીં ઊંઘીએ તાર નહીં 2 જણા ઊંઘી રહ્યા ખાટલા હવ હું તો ભૂઈ પથારી કરી દે મને તો આદત પડી જઈએ ખેતરમાં બરાબર કેવું છે આમ શાંતિ ને હા બીજું બધું શાંતિ છે કશું ખાવા બારું જ નહીં કશું ના ના
ના ના ખાઈને આયા એમ તો આ તો તમે ઊંઘવાનું કરો હું પથારી કરીને ઊંઘું શાંતિથી બરાબર હા મને બેની બેની લાવી હરખું કરી લઉં તને મારું ઊંઘવાનું કરવું પડે ને યાર હા હો ને હા બે જણા ઊંઘો શાંતિથી હો? એ હા આવા ભાઈબંધ જુઓ જોજો વાત સાચી છે ભાઈબંધ આવા જોવો પણ એમને પથારી કરવાનું થાય ને આપણો તો આપણે આટલો આશરો મળી ગયો આપણે આશરો મળે વાત સાચી પણ આ તો હવે એમને ભૂઈ પથારી કરવાનું થાય ને આપણે બેના દફાતો પણ અત્યારે આપણે શિયાળા દારો હાલ તો આપણો આટલો આશરો મળે તો અવારની વાત અમારે થઈ પડશે આમાં ભાઈ હવારની. બંધ આ ખાટલો થોડો માખો ખેંચો તો પથારી કરવી પડે ને મેનુ લાવ્યો છું હા પંથર ઉપર હે બોલા ખેંચલો. બેવા ના મેનુ ખાલી ભાઈ પધરાય ના થોડું હરખું કરાય ના પડો આડે તો ને હવે હો, મારે આખો દાડો કામ કરી કરીને થાકી ગયો છું ને આહા. ઊંઘવું પડશે અહીંયા હા ગામ ગો હો હા બોલો આડા અમે થાકી ગયા હતા આજ તો. અમે બહુ થાકી જાય હેડી હેડી નાખતો બહુ રેડી નાખ્યું આજ તો. બહુ હેડી નાખી એમ આડા આડા પડો ને શાંતિથી હા હા હો પણ હતા આપણે ફોન કરો હા હા તો ઊંઘી ગયા હતા. આપણે હવા મેલા હતા હા, વેલા. નીકળી જઈશું વળી ઓહો, બરોબર બરોબર. ના ઠંડી ને એવું હોય ચાદર એટલે ઓઢો હા હાલો હો ના તેરે ચાદર ના લો આ એક ચાદર હા આપણે ઉઠીશું હોટલ મોટી છે હા તો તે લ્યો તાન. આ તમે ઓઢો. એ હારું હાલો ચમ મોટી એ લાગે મોટી જ ચાદર છે. ઓટી નાખો કરે એ બાપા માય ડુંગળી જબરો નાખો રો બોલા મને તો પેટમાં અચાનક ભીડ આપવા માંડી. જવું પડશે ડબલું જાઓ. એ આ પલોય લાતો ઊંઘી ગયો છે. વિજયભાઈ ઊંઘી ગયા છે. મારે તો હમણાં અડધી રાતે ડબલું એ તો હોધું હમણાં. આ પલા ઓ પલા પલોય. અરે વિજયભાઈ ઓ વિજયભાઈ લે આય ઉઠતા નહીં. આય આખા દાડ લાગે થાકેલા લાગે. આય હેડી હેડી મારા ઘરે મેં ટોટિયા તૂટી આવ્યું તો નીલાજ મારે જવા દીધો ડબલો હોતી આવે તો પેટમાં રહેવાતું એ નહીં જવું પછી હા ડોલ પડી ગયો હતા પણ જાઓ. એમાં તો બૂટ અને બૂટે નહીં પહેરવા વાજી જોતી લે આ તારે મારી ડોલ તો ફાટી જશે હારી કેવો મોટા મોટા ખવડે છે અડધી રાતે મારે તો ડબલો બબલો હોતો પડે આ ડોલ તો મેં દેખ આ ડોલ તો કોની છે એક મોટું માટલું છે ને જેનું માટલી એ છે આ જેની જો ખાઈ લેવા છે ઓચો ભાઈ બંને ખબર પડવાની છે કે માટલી લઈ અડધી રાતે એક તો હું તો ચંપલ પહેરવા નહીં રહ્યો યાર કોકના બૂટ પડે છે લઈને બૂટ પહેરીને જવાનું અડધી રાતે ઓમ જવું તો ઓમ જવું તો ઓમ જવા દેવાય તો અજવાળું પડશે લાઈટનું હા નેરિયું છે નેરિયા કલર કોઈ બે જવા દે આગળ તો જવું નહીં એક તો પેટમાં રહેવાતું નહીં ને આટલામાં જ બેસી જાઉં નજીક જ પહેવા દેજો કોણ હાલે હાર્યું અડધી રાતે યાર અડધી રાતે એ! શું આવ્યો પાહવા? શું કરું લે આ આગળ માટલું ફોન આગળ એ આ મને પેટમાં દુખાય છે મહેમાન ચોનો છું એ માથું આ આ શું કરું છું તું ડબલું જવા નીકળ્યો છું માટલું લઈને જવું એટલે રાતે અડધી રાતે હું કશું મળ્યું નહીં તો માટલી મળી ગઈ તો માટલું લઈને નાખ્યું એ મારી વાત હવે આ અમારો શેરો છે કાયમથી અહીં શેરામ બેવાનું લે આ તમારો છેડો છે એક કે દો વખતે અમે લાંબુ હોર થઈ જાય અમે પણ એ આગુ જા મને તો આમ જવા દે હા દારૂ- આગુ જા આવો ને આવો દારૂ ની બેઠો ચોઈ નહીં મળે. ચોય આટલામાં જો હું કીધું હા હા મેં અમારે તો ને કે બે ભૂસાની હાલ હોય અને અમારે રસ્તામાં બેસવાનું હોય અડધી રાતે પાછા કશું વાંધો નહીં ઉભો રહે એટલે પહોંચે જોવા દે ચેલે જેવા ઉભો રહે જોવા દે પેલો રે એ નહીં
મારા રસ્તામાંથી કાઢેલા ભાવ ખેતરમાં મારે બેહવાનું ખેતર મારું ખેતર છે આ તો બીજા જાઓ માગો જા હા ગોજઉં છું હાલ ટેન્શન ના લેવો બે લ્યો ગોજઉં છું પાછા શેરાથી કાઢે પાછી ખેતરમાં બેસી હવે બેહું ને ઓય નહીં પેલા ખેતરમાં જા આગો જજે હું કહી દઉં હું આઈ જ ઉભો છું જો મારું છું આવું શું ઉડે છે એક તો પેલું દારૂ હેરાન કરવા માંડ્યું એક તો હવે દેવાતું નતું તો સલામ બેલમ બધું કોક દેખાય છે એના કરતા હું જવા દે ચોક આમ તો બેસી જાય હા આમાં તો જોઈ પેલો અડધી રાતે દારૂ અમે તો હોય કે ના બનો આંકડાના વાઠ જ બેવા દેવાય કે હા બસ શાંતિ અડધી રાતે મારો દિવસ અડધી રાતે આંકડો આટલો બધો તો વાયરો છે નહીં આંકડું બાકડું જબરું ડોલ હશે તો બેપાઈ દેતા નહીં કોક બોલવા માંડ્યું અડધી રાતે તો કોક બોલવા એ કોણ છે ચિયો છે કે બાજુ જીઓ લે ક્યાં અહીં જો મારા ખેતરમાં બેઠો હોય તો ધોકે ને ધોકે મારવા આવી તો શું છે જવા દે ચલે જોલે હા તારી માટલું પડ્યું છે માટલું પડ્યું છે વળી માટલું મારું વાગતું જ નહીં માટલું છે તો હું જ આવશે હું જ બેહવું પડશે રાહ જોઈને બેહવું આ ધોકે ને ધોકે મારે વગર મેળવું નહીં માટલું એટલે તો માટલા